એ મારા ડાયરાને રામ રામ, મારા બધા દર્શકોને અમારા સીતારામ. ભાઈ, સરકારે બહુ મોટી જાહેરાત કરી દીધી છે કે હવે ખેડૂતો જે વિરોધ કરતા હતા, જેને તકલીફ હતી, એને કોઈ વાંધો નહીં આવે. તમને ખબર છે, ગુજરાતીમાં એક કહેવત છે, જાગ્યા ત્યારથી સવાર. પણ તમે બધાએ ગાંધીનગર વાળાને અડધી રાતે હવાર કરાવડાવી દીધી. 12 વાગ્યા સુધી ઉજાગરા કરાવ્યા, બેઠકો કરી તમારી માટે થઈને. કેટલાકને તો કુંડાળા પડી ગયા છે અને પછી આવ્યા કાગળિયાના થોથા લઈને. મોટી જાહેરાત. હવે સમજવાની જરૂર છે કે આ જાહેરાત એ ખેડૂતો માટે, તમારી માટે એ રાહતની વાત છે કે પછી આ એક રાજકીય લોલીપોપ છે. લોલીપોપ શબ્દ તમને ખબર જ છે, એટલે એ સમજવાનું છે. એટલે આજના વિડીયોમાં તમને મુદ્દાસર એ સમજાવીશ કે હકીકતમાં સરકારે જે કંઈ પણ જાહેરાત કરી, માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે જે જાહેરાત કરી એમાંથી રાહતના સમાચાર એટલે કે રાહતના મુદ્દા કયા છે અને લોલીપોપ સમાન વાતો કેટલી છે એ તમને હાવ મગજમાં ઉતરી જાય ને એવી ભાષામાં સમજાવવાનો છું. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિથ રાજ્યગુરુ છે. બાપલિયા, સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરીએ પહેલાં. ભાઈ, તમે ઘણા બધા મારા વિડીયો જુઓ છો, પ્રેમ કરો છો, કમેન્ટ પણ કરો છો, પણ વિડીયોને લાઇક કરવાનું ભૂલી જાઓ ને પાછા શેર કરવાનું ભૂલી જાઓ. તમે એકલા સુમડીમાં જોઈ લો અને પછી બીજા લોકોનો જોઈએ કે તો નુકસાની જાય ને. શેર કરવાનું ભૂલો નહીં અને સબસ્ક્રાઈબ આ ડાબી બાજુ હેઠે મફત જ થાય છે. સબસ્ક્રાઈબ કરી લો એટલે મારા વિડીયો તમને ફટાફટ મળતા રહે. હવે મૂળ વાત ઉપર આવી જોઈએ. હવે એ સમજવાની જરૂર છે કે રાહત અને લોલીપોપની વચ્ચે તફાવત શું છે. જો એક હોય કે સરકાર ખેડૂતો માટે કે કોઈ પણ વ્યક્તિ માટે જાહેરાત કરે, કોઈ પણ વર્ગ માટે, એ સંપૂર્ણ એની માટે હોય. અને એક વસ્તુ એવી હોય કે જાહેરાત કર્યા પછી ઉલ્લુ બનાવવાની સ્કીમ હોય. એટલે કે માંગ્યું કંઈક બીજું હોય ને પધરાવી કંઈક એવી રીતે દે, એટલું મોટું કરીને કે સાંભળનારને એમ લાગે કે ઓહ, સરકાર તો બહુ દયાવાન છે, સરકાર કેટલી સારી છે. જો આવો કોઈને ભાસ થતો હોય અથવા તો આવો કોઈને વહેમ હોય તો હું આ મુદ્દા સમજાવું, પછી એ તમારે નક્કી કરવાનું કે આમાં આપણે જે જોતું હતું એ મળ્યું કે નથી મળ્યું. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું રાહતની. પહેલાં 2-3 મુદ્દા રાહતની વાત કરી લે એટલે સારું લાગે, મજા આવે, ગલગલિયા થાય. અને પછી હળુક દઈને તમને કહીશ કે લોલીપોપ આપી ક્યાં દીધી. તો 2011ની જે જંત્રીનો જે નિયમ હતો એનો કાયમી અંત આવ્યો, ખૂબ સારી વાત છે. સરકારે ખૂબ સારી આ જાહેરાત કરી છે. હવે બજાર ભાવ પર ફાઇનલી એ આવશે. અત્યાર સુધી ખબર નહોતી પડતી. અત્યાર સુધી એમને કોઈ અધિકારીઓ એવી બુદ્ધિનું પ્રદર્શન ન કર્યું. પણ તમે વિરોધ કર્યો, તમે અડીખમ રહ્યા, તમે લાઠીઓ ખાધી, તમે ભૂખ્યા તરસ્યા બેઠા, પછી આ લોકોને લાઈટ થઈ કે ઓહો, આ તો અન્યાય કહેવાય. એટલે 2011ની જંત્રીનો નિયમ હવે રદ થઈ ગયો છે. બજાર ભાવ પ્રમાણે હવે વળતર મળવાનું છે. હવે જંત્રી પ્રથા નાબૂદ કરી વર્તમાન બજાર ભાવ એટલે કરંટ માર્કેટ રેટ પ્રમાણે એના બમણા ચૂકવવામાં આવશે. એટલે કે એક નહીં પરંતુ એના ડબલ ચૂકવવામાં આવશે. બીજો સારો પોઈન્ટ, વન ટાઈમ એડવાન્સ પેમેન્ટ 100%. અત્યાર સુધી શું હતું, 40-40-20 એ રેશિયો પ્રમાણે પેમેન્ટ કરવામાં આવતું હતું. ને એમાં ડખો એ હતો કે ખેડૂતોએ ખેતી મૂકીને, બાકી બધી ઘરની સામાજિક ચિંતાઓ મૂકીને એ રૂપિયાનું એ વળતર લેવા માટે ધક્કા ખાવા પડતા હતા. એ હવે ટુકડે નહીં મળે. હવે ખેડૂતોને જે સરકારી કચેરીઓમાં જે ધક્કા ખાવા પડતા હતા એ આખી રકમ એક જ સાથે અપફ્રન્ટ અગાઉથી જ આપી દેવામાં આવશે. એ ખેડૂતોના હિતમાં નિર્ણય છે, સારો નિર્ણય છે. હવે એનું એક નેગેટિવ પાસું પણ છે, એટલે કે એક લોલીપોપ સમાન છે જે અંદરથી તમને એ નહીં કે પણ હું તમને સમજાવીશ. ત્રીજો મુદ્દો તમને કહી દઉં, જે MRC માર્કેટ રેટ કમિટીની વાત છે. સારી બાબત એ છે કે કમિટીની એટલીસ્ટ રચના કરવાની કીધી, પરંતુ પ્રોબ્લેમ એ છે કે આ રાજ્યમાં અને દેશમાં કમિટીઓ હજારો બની, પરંતુ એ કમિટીના નિર્ણય પર ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક, કોઈક ને કોઈક રૂપમાં શંકાઓ હંમેશા ઉપજી છે. જમીનનો અસલી બજાર ભાવ નક્કી કરવા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનવાની છે. તેમાં ખાનગી કંપનીની મનમાની અટકાવવા માટે આ કમિટી કામ કરશે. એમાં જે રજિસ્ટર્ડ ભારત સરકારના વેલ્યુઅર્સ છે એમને 3 જણાને રાખવામાં આવશે. સારી બાબત એ છે કે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં છે, પરંતુ એનાથી સારી બાબત એ છે કે આમાં ખેડૂતોનું પણ પ્રતિનિધિત્વ આપવાની વાત છે. એટલે કે એમાં ખેડૂતો, જ્યાં આંદોલન ચાલી રહ્યું છે એ ખેડૂતોને પણ સામેલ કરવામાં આવશે. સૌથી સારી બાબત
આખી જાહેરાતમાં એ છે કે ચાલુ કામોને પણ પૂર્વવર્તી ચૂકવવામાં આવશે. એટલે કે જે ખેડૂતોને વળતર ઓલરેડી નક્કી થઈ ગયું છે, જે આ કામ ચાલી રહ્યું છે, એ લોકોને પણ બજાર ભાવે બમણી કિંમત ચૂકવવામાં આવશે. આ નિર્ણય પણ સારો છે. હવે સારા નિર્ણયની મિત્રો વાત થઈ ચૂકી. હવે આવીએ લોલીપોપ તરફ. ઘણા બધા એની થતું હશે કે મંત્રીશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરીને, ઋષિકેશભાઈ પટેલ પણ ઉર્જા મંત્રી પણ હતા, અને બધું બહુ સારું થઈ ગયું. પણ 2-3 સમજવા જેવી લોલીપોપ છે જે તમારે સમજવી જોઈએ, અને પછી તમારે નક્કી કરવાનું છે કે ખેડૂતોની માટે આ હિતમાં નિર્ણય છે કે નથી. તો સૌથી પહેલો જે મુદ્દો છે કે ભાઈ ખેડૂતોની માંગ શું હતી? ખેડૂતોની માંગ એ હતી કે ભાઈ 4 ગણા ભાવ મળવા જોઈએ. હવે સરકારે ગહન ચર્ચાઓ, અડધી રાત સુધી ખેડૂતોના હિતમાં ચર્ચાઓના આ બધી વાતો કરતાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ડબલ ભાવની વાત કરી હતી. હવે ભાઈ મૂળ વિષય એ છે કે આપણે રાહતની તો વાત કરી લીધી, પરંતુ ઘણા બધાની થતું છે કે મંત્રી સાહેબ આવ્યા, બહુ બધા કાગળ લઈને 2 મંત્રીઓ એક સાથે આવ્યા ને બધું બહુ સારું કીધું, પરંતુ 2-3 મુદ્દા, 2-3 લોલીપોપ એવી છે જેને સમજવાની જરૂર છે, જેના પર કદાચ કોઈ ધ્યાન ન આપ્યું હોય તો તમારું ધ્યાન દોરું પછી તમારે નક્કી કરવાનું. સૌથી પહેલો મુદ્દો જે છે કે ભાઈ ખેડૂતોની અસલ ડિમાન્ડ શું હતી? જે આવેદનપત્રો આપવામાં આવ્યા તેમાં શું વિષય હતો? એમાં માંગ કરવામાં આવી હતી કે ભાઈ 4 ગણા ભાવ આપવામાં આવે. અત્યારના જે જંત્રી પ્રમાણે ભાવ આપવામાં આવે છે એ નહીં, પરંતુ બજાર ભાવ પ્રમાણે 4 ગણો ભાવ ચૂકવવામાં આવે. આ મુદ્દા નંબર 1 હતો. પરંતુ સરકારે સિફતપૂર્વક આ આખા મામલાને અડધી કિંમત પર લઈ આવ્યા અને તમને મોટી જાહેરાત કરી દીધી. અને કેટલાક લોકો ફોટા પડાવવામાં પણ વ્યસ્ત થઈ ગયા કે ઓહો, સરકારની બહુ જોરદાર જાહેરાત ને ફલાણું ઢેમકું. સૌથી બીજો મોટી લોલીપોપ એ લાગે છે કે ભાઈ માસિક ભાડાની જે માંગણી હતી કે ભાઈ મહિને 30,000 35,000 ભાડું મળવું જોઈએ, એ સદંતર ગાયબ થઈ ગયું. એના ઉપર સરકારે એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં. એટલે ખેડૂતોની જીદ હતી કે ભાઈ વીજ ટાવર ઊભો થયા પછી જમીન કાયમ માટે બ્લોક થઈ જાય છે, અને એટલા માટે એમને દર મહિને 30,000 કાયમી ભાડું મળવું જોઈએ. સરકારે એક જ વખતમાં વળતર આપીને આ કાયમી આવકની જે વાત હતી 30,000 રૂપિયાની, એ વાતનો છેદ જ ઉડાડી દીધો. એ પણ તમારે યાદ રાખવાની જરૂર છે. ભારતીય કિસાન સંઘે અને સ્થાનિક ખેડૂત આગેવાનોની અગાઉ પણ આ મામલે સત્તાવાર માંગણીઓ હતી જ, જે તમને ખબર હશે. હવે બીજો સૌથી મહત્વ મુદ્દો જેની ટ્રીક તમારે સમજવાની જરૂર છે કે ભાઈ બજાર ભાવ નક્કી કરવામાં સરકાર ખેડૂતોને કદાચ અંદર ખાને એવું પણ થાય કે ભાઈ આખરે તો આ બાબુશાહી જ થઈ. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બની છે, તો હવે હકીકતમાં એ વિશ્વાસ ખેડૂતોને રાખવાનો જ કે ભાઈ આ બજાર ભાવ જે નક્કી કરશે એ જ બજાર ભાવ સાચો હશે. કદાચ ખેડૂતો એમ કે ભાઈ મારા જમીનની કિંમત અત્યારે 25 લાખ છે, બજાર ભાવ પ્રમાણે એ આંકડો કદાચ 18 લાખ કે 15 લાખ આવ્યો તો એને સ્વીકાર કરી લેવાનો. આ એક કન્ફ્યુઝન ખેડૂતોને કદાચ હોઈ શકે, મને એવું લાગે છે. એક સારી બાબત એ છે કે માર્કેટ કરંટ વેલ્યુ પ્રમાણે જો ખેડૂતોને સંતોષ ન હોય, જો કે જીતુ વાઘાણી સાહેબે તો એવું કીધું કે એવું થશે જ નહીં, પણ જો પણ કદાચ થાય તો એ કોર્ટમાં અપીલ કરી શકે છે, એવી વાત પણ તેમણે કરી. એટલે અંતે તો એ જ થયું કે તમને સંતોષ ના હોય તો તમારે કોર્ટના ધક્કા કદાચ ખાવા પડી શકે છે. અત્યારની જાહેરાત પ્રમાણે એક અવલોકન એવું પણ નીકળી શકે. ચોથો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આ બધી જાહેરાતો જાહેર થઈ ગયા પછી અને એની અમલવારીમાં કોઈ ઇસ્યુ આવે અથવા તો અમલવારી પર સરકાર કેટલું કામ કરવાની છે, શું સરકારે તો એવો દાવો કર્યો કે ભાઈ બાકી રાજ્યોની સરખામણીમાં ખેડૂતોના હિત માટે, ખેડૂતોનું સારું કરવા માટે અમે એનાથી પણ શ્રેષ્ઠ એક ડગલું આગળ માંડ્યું છે. હવે જાહેરાત પ્રમાણે તો લાગે છે કે ભાઈ તમે આખરે ન છૂટકે તમારે જંત્રી ભાવ કાઢીને બજાર કિંમત પર આવવું પડ્યું, બમણા રૂપિયા આપવા મળ્યા. માંગણી 4 ગણાની હતી, કાયમી ભાડાની મહિને ભાડા 30,000 રૂપિયાની આવક હતી. એ મુદ્દો તો સાવ વિસરી જ ગયો. ચોથો મુદ્દો સૌથી ઇમ્પોર્ટન્ટ એ લાગે છે કે ભાઈ અત્યાર સુધી જે મામલો ઉઠ્યો એ મામલો હવે નહીં ઉઠે એની ગેરંટી, અને કદાચ ઉઠે તો પછી શું સરકાર સીધો વાર્તાલાપ કરશે કે પછી અંતિમ નિર્ણય કમિટી જ લેશે? ખેડૂતો માટે અસમંજસી છે. પ્રતિનિધિત્વ કરતા લોકો આ કમિટીમાં એન્ટ્રી લેશે તો એ કોણ લોકો હશે? શું એ બધા જ ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લઈ લેશે? આ બધા કન્ફ્યુઝન વચ્ચે સરકારની આ જાહેરાત પર હવે ખેડૂતો શું નિર્ણય લે છે એ હવે જોવાનું છે.
કારણ કે ખેડૂતો એમ કહી દે કે બજાર કિંમત અમારા પ્રમાણે આ છે, કારણ સારી બાબત એ છે કે 3 રજિસ્ટર્ડ ભારત સરકારના વેલ્યુઅર આમાં કમિટીમાં લેવાના છે, એટલે એમાંથી કદાચ કોઈ પણ ઉપર નીચે નહીં થાય એવી અપેક્ષા તો છે, પરંતુ સિફતપૂર્વક બહુ સ્માર્ટલી તમને આ જાહેરાત પીરસવામાં આવી છે. હવે ખેડૂતોએ નક્કી કરવાનું છે કે આપણી જે ડિમાન્ડ છે, ભાડાની ડિમાન્ડ હોય કે પછી 4 ગણા વળતરની ડિમાન્ડ હોય કે પછી કમિટીમાં અસમંજસતા અથવા તો માત્ર બાબુશાહીઓ જ નહીં પરંતુ ખેડૂતોનું પણ એટલું જ કમિટીમાં ચાલે, એમનું સાંભળે, એ બધા જ વિષયો પર તમારે હવે વિચાર કરવાનો છે. તમારે હવે મારા સવાલનો જવાબ કમેન્ટમાં આપવાનો છે. તમને શું લાગે છે? જો તમે ખેડૂત છો અથવા તો આ ખેડૂતના વિષયને જાણો છો અને આ મેં તમને જે જાહેરાત કરી 3 મહત્ત્વના મુદ્દાઓ જે તમને રાહતવાળા કીધા અને પછી લોલીપોપવાળી વાત પણ કરી, એ સાંભળ્યા પછી તમને શું લાગે છે કે સરકારે ખેડૂતોને હકીકતમાં રાહત આપી છે? જીતુભાઈ વાઘાણીએ હકીકતમાં કૃષિ મંત્રી તરીકે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો છે કે પછી એક લોલીપોપ આપીને આ આંદોલનને સમેટી લેવાનું અથવા તો સરકારના વિરોધના વંટોળને સમેટી લેવાનો પ્રયાસ છે? જવાબ જરૂર કમેન્ટમાં લખજો, જેથી કરીને આ ફરતો વિડીયો કદાચ ગાંધીનગર કોઈક અધિકારીના મોબાઈલ પર પહોંચે ને તો કમેન્ટ વાંચીને એ વાતનો એમને આઈડિયા આવે કે હકીકતમાં ખેડૂતો કહે છે શું, ખેડૂતોનું કહેવું શું છે. બરાબર છે? બાકી હજુ થોડુંક આનું વિશ્લેષણ કરીશું, અંદરના મુદ્દાઓને પણ બહાર કાઢીશું, કમિટીની અંદરની વાતો, સરકારે કરેલી જાહેરાતને વધુ થોડીક ડીપમાં રિસર્ચ કરીને તમારા સુધી લાવશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો, વિચાર વિમર્શ કરીને ખેડૂતોના હિતમાં, તમારા હિતમાં, પરિવારના હિતમાં જે નિર્ણય છે એ નિર્ણય કરો. સીતારામ.